ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ₹40 કરોડના ખર્ચે નવી આધુનિક 100 બેડની હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। સાંસદ અને ધારાસભ્યના હસ્તે હોસ્પિટલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉના શહેર અને તાલુકાની અંદાજે 2.75 લાખ જનતાને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે। આ નવી હોસ્પિટલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત રાજેશભાઈ ચુડાસમા અને કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું। ઉના વેરાવળ બાયપાસ રોડ પર વરસિંગપુર પિકઅપ સ્ટેન્ડ પાછળ ફાળવવામાં આવેલી 50,000 ચોરસ મીટર જમીન પર હોસ્પિટલનું નિર્માણ થશે। હોસ્પિટલમાં 100 બેડ સાથે સીટી સ્કેન, આઈસીયુ, બાળકો માટે એસએનસીયુ, સોનોગ્રાફી સહિતની આધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પ્રયાસોથી આ પ્રોજેક્ટને રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે ડીકે ભીમાણી, વિશાલભાઈ વોરા સહિત ભાજપના આગેવાન, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવી હોસ્પિટલ બનતા ઉના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે નબળા દર્દીઓને આધુનિક આરોગ્ય સુવિધાનો મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।